પણ છે એકદમ રાણી ગુલાબી કલર. હા શેડો ઊંધો છે. બાઇક થી કદીક જોયા પાછી. દીશુભાઈ શું કરે છે દીશુ? અરે ભંગાર થોડીક વેચવાનું હોય કઈ, આપણે તો બેહવાનું હોય દુકાનમાં. આ મુલેટ વાર કોને કાપી દીધા? હવા મુલેટ વાર હોય આમ તો. જો હવા કાંઈ ન હોય આમ. જો અહીંથી છિત્રી પહેર્યા. જો જો અહીંથી આમ જો શું કરતો મારી દીધું. હા શું મજાક નથી કરતો કઈ. અહીંયા પાછળ હાથ આમ ઘુમાવીને જો આ વાર જો અહીંયા ટૂંકા કરીને ખાડા ઓરા. અરે આમ જો તો ખરી અરીસામાં આમ કેવો લાગે જો પેલા અરીસામાં જોવે છો જોવે ક્યાં આમાં હારો લાગશો જો તો ખરી. ક્યાં જવું પડશે? કયું ગીત રાખ્યું મેં? કયું ગીત રાખ્યું? તો હજી તો મારી ઉંમર હાવ નાની છે, 17 વર્ષ છે હજી તો. છોકરી ગોતવા કોણ જાય? હે તારી નજરમાં કોણ છે? હે એમ નહીં, તું એમ કેશો કે મામા હાટું છોકરી ગોતવા જાવી તો મામી ક્યાં ગોતવા જાય તું? હા તો એ મામી નહીં થાય તારી? તારી મામી થાય, મારી તો વાઈફલી થાય. વાઈટી નહીં વાઈફલી. હા તો પણ ક્યાં જાશો ક્યાં? પેલા અહીંયા વાત તો કરી ગાય સારે. તો હવે ક્યાં ગોતવા જાય એ તો કે પેલા. હા તો પેલા એમ કે તો ખરી ક્યાં ગોતવા ક્યાં જાય તું મામી? ક્યાં જાય? હિરાન મામા ના ઘરે જાય તું એમ? ઈ ક્યાં રહી છે? મુંબઈ રહી છે. તો અહીંયા તો હમણાં બહુ વરસાદ પડે કા? તો તારે જવું હતું ને હમણાં અહીંયા ફરવા? હે ટ્રેનમાં જવું કે બસમાં જવું? હે બસમાં થોડીક જવાય, અહીંયાથી સુરત જવાય, સુરતથી ટ્રેનમાં ચડી જવાય. બાઇકથી? બાઇક આ હાલે નહીં ને પાછી આપણી બિલ્લો રાણી? એમાં રોયલ એનફિલ્ડ જોઈએ પાછી. હે સકારામ? એ તો ભીરે હકાવે ને, આપને થોડીક આપે ભીરે. આપે એ આપણી બાઇક છે પણ એ થોડીક આપને આપે કઈ હાંકવા હાટું. એના હાટું તો મુંબઈ જવું પડે પેલા, સખારામ હાટું. હે હા તો પણ થોડીક જવાય. દીશું એમાં વાં ગયો દીશું તું તાજમહેલ? હે દીશું શું થયું? અરે રે શું થયું? કેટલો બધો વજન છે? ઓહો લાટ બધો. ક્યાં શેડો ઊંધો છે? હા તો જોયું ને, આ ગાંડો મની ગયો. ચાલો ગાંડો. ચાલો દોસ્તો, જો આપણે હે ને મશીન ઉપર બેસી ગયા છીએ અને મશીન ઉપર જો આવી ગોટી બનાવી છે આજે. કારણ કે હું અમરેલા કુર્તી બનાવવાની છું આમાંથી. એટલે આ છે ને ગોટી આપણે સ્લીવમાં નાખવાની છે. એટલે આપણે આ રીતના ગોટી બનાવીએ છીએ અને આપણું કામ મશીનનું કરીએ. ત્યાં દિશાનભાઈ અવાજ નાખ્યો તો આપણે જોઈએ. બોલો હું? હા જો દિશાનભાઈ છે ને જો આ રીતના હોમવર્ક કરે છે. એને આજે ડ્રોઈંગમાં કલર પૂરવાનું છે. ઈ ભી હે, ઈ ભી હે, ઈ ભી હે. જો દિશાનભાઈ ને હેતવી બેન હોમવર્ક કરવા બેસી ગયા છે. ડ્રોઈંગ છે તો દિશાનભાઈને છે ને કલર પૂરવાના આવ્યા છે ડ્રોઈંગમાં. અને હેતવી બેનને છે ને હોમવર્ક કરે છે. એને આજે શનિવારનું ટેસ્ટ હતી તો એને ટેસ્ટ સ્કૂલે દેવાની હતી અને ઘરે ફરીથી રિવિઝન કરવાનું આવ્યું હતું. તો હેતવી બેન ટેસ્ટની રિવિઝન કરે છે અને દિશાનભાઈ જો કલર પૂરે છે. હું દિશાનભાઈ મજા આવે છે કલર પૂરવાની? કલર તો જો ઉપર જે ચિત્ર આપેલું છે ને એ ટાઈપનો એને કલર પૂરવાનો છે. તો દિશાંતે કલર પૂર્યો છે. તમને કેવો લાગે છે કોમેન્ટ કરજો.
પાછું કોઈનું માને તો નહીં, કલર લઈને બેઠો છે ને લીટા કરી દીધા છે. બાકી છે વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને તો કોઈ હું નથી પૂરી દઉં માંગી મારો જો આવી રીતે બે બેન ભાઈ એ તારે હોમવર્ક કરે છે. અને મેં છે ને જો તમને થોડી કુર્તી સીવી નાખી છે તો હું બતાવી દઉં આગળનો ભાગ કેવો કર્યો છે ને એ બહુ સરસની છે. મેં તમને જે ખેલી બતાવી હતી અને હું છે ને બ્લાઉઝ ને કુર્તી ને એવું બધું કરું છું. એટલે જો આ રીતના મેં છે ને આ રીતના સ્લીવનો પટ્ટો છે જો દેખાય છે. તો આ ગોટી છે ને આપણે એમાં મૂકવાની છે. આમાં રેડ કલર દેખાય છે પણ છે એકદમ રાણી ગુલાબી કલર. તો હું તમને બતાવું. તો આ રીતના છે ને આપણે જો ક્રીઝ પડતી જાય ને એ રીતના આપણે એને આગળનો ભાગ છે. આ તમને આમાં બરોબર નથી દેખાતું પણ જો આ વી શેપનું ગળું છે હે ને. તો આ રીતના બનાવવાની છે આપણે વ્યવસ્થિત કુર્તી. કેવી લાગી છે મારી કુર્તી? આખી બની જાય ને એટલે હું તમને બતાવીશ કઈ રીતના છે તે. તો આ રીતના હે ને મેં કુર્તી બનાવી છે. કેવી લાગે છે કોમેન્ટમાં જરાક જણાવજો. જો આ મસ્ત મેં આવી અમારે અટાણે આ બહુ જ ચાલે છે એટલે આ રીતના કુર્તી મેં કરી છે. તો હાલો હવે આપણે આપણું કામ પૂરું કરીએ. પૂરું થઈ જાય પછી હું તમને બતાવીશ. તો સરસ મજાની બનાવી લઈએ. એવી બે બનાવવાની છે તો બે બની જાય. એક નાની છોકરીની એક મોટાની છે એટલે બે બની જાય એટલે પછી બતાવીશ. આપણે છે ને ફ્રોક રેડી થઈ ગયું છે. જો આ નાની છોકરીનું છે અને આ રીતના આપણે સ્લીવમાં જે ગોટી બતાવી હતી ને એ આ રીતના આપણે ગોટી તૈયાર થઈ ગઈ છે. તો આ 4 વર્ષની બેબી માટેની ફ્રોક છે એટલે ટૂંકમાં લોંગ ફ્રોક છે જે આપણે બંદીશ કહેવાય ને એ ટાઈપનું. તો જોયું આને ચીટીવાળું આ મોટા નાની છોકરીનું છે અને હજી એક છે ને આપણે મોટું બનાવ્યું છે એ મોટું તમને બતાવી દઉં. આ રીતના રેડ દેખાય છે પણ છે એકદમ રાણી ગુલાબી કલર છે. તો આમાં પણ એમ જ છે સેમ ટુ સેમ એવું બનાવેલું છે હે ને અસલી. સરસ મજાનું બનીને આપણું તૈયાર થઈ ગયું છે. અમરેલા ઘેરમાં છે હે ને કમ્પ્લીટ થઈ ગયું છે અને આ રીતના સ્લીવ છે બે અને આખું 1 પીસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને દઈ દેવાની છે. આની પ્રાઇસ મેં છે ને 450 રૂપિયા લીધેલી છે અને જે નાની બેબીનું છે ને એનું મેં 300 રૂપિયા લીધી છે. તો ગાઈસ વીવિંગ મહેનત બહુ લાગે છે આમાં. સરસ સારું લાગ્યું હોય તો કોમેન્ટ સારી લખજો.